હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 8 વિષય અંગ્રેજી આપણે નવી બુક પ્રમાણે તમારો યુનિટ નંબર 3 જેનું નામ છે વોટ વેર યુ ડુઈંગ। મિત્રો સંપૂર્ણ સરસ મજાનો એક્ટિવિટી 3 અનોખું અને સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન કરીશું। તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ વિડીયો શેર કરી દેશો। તો મિત્રો અહીં આપણને કહ્યું છે એક્ટિવિટી 3 ની અંદર સૂચના છે રીડ ધ ફોલોવિંગ લેટર, એટલે કે આ જે પત્ર છે એ વાંચું। તો મિત્રો તેને વાંચીશું, સમજીશું અને તેનું ગુજરાતી ભાષાંતર પણ સાથે સાથે કરીશું। તો ચાલો જોઈએ। પહેલાં આપણને અહીં મિત્રો કૌંસની અંદર લખેલો છે ટીના લાઈવ ઇન ધ ટાઉન કોલ્ડ હાલોલ, ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા। Last month, Tina visited a village fair near Halol. After a few days, she visited a trade fair in Vadodara. She wrote a letter to her friend Meena, who lives in Bhuj. એટલે કે તે આપણને ગુજરાતીમાં સમજીએ તો કે ટીના હાલોલ નામના શહેરમાં રહે છે। તેની આસપાસ ઘણા ગામડા આવેલા છે અને તે વડોદરાથી દૂર નથી। ગયા મહિને ટીનાએ હાલોલ પાસેના ગામના એક મેળાની મુલાકાત લીધી। થોડા દિવસો પછી તેણે વડોદરાના એક વેપાર મેળાની મુલાકાત લીધી। તેણે ભુજમાં રહેતી તેની મિત્ર મીનાને પત્ર લખ્યો। તો પત્ર શું લખ્યો છે મિત્રો? પત્ર અહીંથી આપણે શરૂ થાય છે હાલોલ, એટલે કે હાલોલ 24 જુલાઈ 2014। અહીં મિત્રો ટાઈપિંગમાં થોડી ભૂલ છે, 14 આવશે। ડિયર મીના, એટલે કે પ્રિય મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 5th જુલાઈ। I was happy to read about your visit to ધોલાવીરા, એટલે કે તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર। તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો। I visited to different fair last month and I want to tell you about them. મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી અને હું તને તેના વિશે કહેવા માંગુ છું। First, I visited a village fair between Halol and Pavagadh. He went there in a auto rickshaw. There were 2 small temples outside a small village. I went there with my parents. We reached there in the evening. The open ground between the 2 temples was full of people. પહેલાં મેં હાલોલ અને પાવાગઢ વચ્ચેનો એક ગામે મેળો જોયો। અમે ત્યાં ઓટો રિક્ષામાં ગયા। એ નાના ગામની બહાર એ 2 નાના મંદિરો હતા। હું ત્યાં મારા માતા પિતા સાથે ગઈ। અમે ત્યાં સાંજે પહોંચ્યા। 2 મંદિરો વચ્ચેનું ખુલ્લું મેદાન લોકોથી ભરચક હતું। There were many shops, toy shops, sweet shops and colorful bazaar of household items. Some children were standing in front of toy shop. They were looking at small plane. The shopkeeper was showing them the plan. The children laughed with joy and clapped loudly. ત્યાં ઘણી દુકાનો હતી, રમકડાની દુકાનો, મીઠાઈની દુકાનો અને ઘર વપરાશની ચીજોની રંગીન બજાર। કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા અને તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા। દુકાનદાર તેમને વિમાન દેખાડી રહ્યો હતો। બાળકો આનંદપૂર્વક હસ્યા અને મોટેથી તાળીઓ પાડે। We also saw a merry-go-round and giant wheel. The merry-go-round and quite small, but the giant wheel was really hug. The place was full of noise. There were many landscapers playing film songs. There were many children in the giant wheel. They were shooting in excitement. We saw a juggler too. He was playing with 5 balls and was keeping all of them in the air. It was wonderful. અમે નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયા। ચકડોળ ખૂબ જ નાનું હતું પણ મોટું ચકડોળ ખરેખર ખૂબ મોટું હતું। સ્થળ પર ખૂબ જ ઘોઘાટ હતો। ત્યાં ઘણા લાઉડ સ્પીકર પર ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા। મોટા ચકડોળ પર ઘણા બાળકો હતા। તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા। અમે એક જાદુગરને પણ જોયો। તે 5 દડાને ખેલ કરી બધા દડાને હવામાં રોકી રાખતો। એ ખેલ અદ્ભુત હતો। After some days, we visited a trade fair in Vadodara. It was school trip. We went there on a Sunday. We went by a bus. એટલે કે થોડા દિવસો પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી। એ શાળાનો પ્રવાસ હતો।
અમે ત્યાં રવિવારે ગયા, અમે ત્યાં બસમાં ગયા હતા. There was no entry fee. The whole ground was full of large stalls. There were many stalls of electronic goods like TV, VCR, and music system. The girls on the counters were well dressed. They were answering the question of visitor with a smile. ત્યાં પ્રવેશ ફી ન હતી. આખું મેદાન વિશાળ સ્ટોલથી ભરેલું હતું. અહીં ઇલેક્ટ્રોનિક સામાન જેવા કે ટીવી, વીસીઆર અને મ્યુઝિક સિસ્ટમ વગેરેના ઘણા સ્ટોલ હતા. કાઉન્ટર પરની છોકરીઓ સુસજ્જ પોશાકમાં હતી. તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના ઉત્તરો સ્મિત સાથે આપી રહી હતી. There was another row of stall for things like fryers and washing machine. One salesman was demonstrating the use of mixer grinder. Two young women were asking him some questions. ત્યાં સ્ટોલની એક બીજી હાર ફ્રીજ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓની હતી. એક સેલ્સમેન મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ દેખાડી રહ્યો હતો. બે યુવાન મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round and saw everything. At the other end of the fair, there were some fast food stalls. My friend ordered pizza and I ordered a glass of lassi. We sat down for a while and savored the food. There were a couple of sweet shops, but we did not buy any sweets. એટલે કે અમે બધે જ ફર્યા અને દરેક વસ્તુ જોઈ. મેળાને બીજે છેડે કેટલાક ફાસ્ટ ફૂડ સ્ટોલ હતા. મારા મિત્રોએ પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. અમે થોડીવાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો. ત્યાં મીઠાઈની 2 દુકાનો હતી, પણ અમે મીઠાઈ ન ખરીદી. We came back in the evening. અમે સાંજે પાછા આવ્યા. Okay, I will stop now. Convey my regards to your parents. સારું, હવે હું અટકું છું. તારા માતા પિતાને મારા વંદન કહેશે. યોર સિન્સિયરલી ટીના. મારા દિલથી ટીના. મિત્રો, આ સાથે આપણી એક્ટિવિટી અહીં પૂર્ણ થાય છે. હવે આગળની એક્ટિવિટીનું, અન્ય જે તમારા યુનિટ્સનું, અન્ય વિષયોનું તમામ પ્રકારનું સોલ્યુશનની લિંક હું આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી તમે પણ જોઈ લેશો, તમારા મિત્રોને પણ શેર કરશો અને ખાસ મિત્રો ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેશો.